રથયાત્રાના ગણતરીના કલાકો બાકી છે। રથયાત્રા પહેલા ભગવાનના સોનાવેશના દર્શન, વાજતે ગાજતે સોનાવેશના આભૂષણની પૂજન વિધિ કરવામાં આવી। સોનાવેશના દર્શન માટે ભક્તોની ભારે ભીડ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે। શંકર ચૌધરી સહિતના આગેવાનો પણ હાજર રહેશે। બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ પણ હાજર રહેશે। કોંગ્રેસના આગેવાનોને રથપૂજા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। મંદિરમાં ગજરાજ પૂજનમાં જય શાહ હાજર રહેશે। કાશી, મથુરા, વૃંદાવનના અનેક સંતો પણ હાજર રહેશે। દિવસભર પોલીસનો મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત। ભગવાન જગન્નાથજી આજે સોનાવેશે દર્શન આપશે અને તેનો લાભો લેવા માટે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો છે તે મંદિરમાં જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજીએ આજે ગુલાબી રંગના રજવાડી ઠાઠ સાથેના સુંદર વાઘા પણ પહેર્યા છે અને જરદોશી અને ડાયમંડ વર્કના સુંદર આભૂષણો પણ પહેર્યા છે। આજના દિવસે ભગવાનના સોનાવેશના દર્શનનો લાભો કેટલી ભક્તો માટે ખુશી હોય છે? બહુ જ ખુશી હોય છે, બહુ જ એનો પાર નથી, ખુશીનો પાર નથી, એટલો બધો ભગવાનની। આ દિવસ બહુ સારો હોય છે અને આ દિવસે કેટલા વર્ષો પછી એકવાર આવે છે અને આવો મોકો ભગવાનનો છોડાય જ નહીં। ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે અમારી પાસે આવે અને અમે એમના દર્શન કરીએ। અમે તો વર્ષોથી દર વર્ષે દર્શન કરીએ જ છે। ભક્તો પણ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે નગર યાત્રાએ નીકળે અને અમે દર્શન કરીએ। જે ગણતરીના કલાકો બાકી છે અને એ જ ગણતરીના કલાકોમાં ભક્તો પણ નાથને નગર યાત્રા કરાવવા માટે પણ આતુર જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।